હેલો વ્યુઅર્સ, આજે મારા કિચન ગાર્ડનમાં તમે જોઈ શકો છો સારો એવો ભીંડો આવી ગયો છે. અને ભીંડો છે તે ઘણા લોકોનો ફેવરેટ હોય છે. તો આજે આપણે બધાને ભાવે તેવું ભીંડી કોર્ન કેપ્સિકમનું શાક બનાવીશું. તેના માટે મેં 250 ગ્રામ ભીંડો લીધેલો છે. તેને ધોઈ કપડેથી લૂછી લીધેલો છે અને તેને આ રીતે બંને સાઈડથી સમારી વચ્ચે કટ લગાવી દેવાની છે. આ રીતે બધા જ ભીંડાને સમારી લેવાના છે. હવે ભીંડી કોર્ન કેપ્સિકમ માટેનો મસાલો તૈયાર કરી લેશું. તેના માટે મેં અહીં 200 ગ્રામ સિંગદાણાને શેકી ફોતરા કાઢી તેને પીસી લીધું છે. બહુ જાડું પણ નહીં અને બહુ ઝીણું પણ નહીં તેવું પીસવાનું છે. ત્યાર પછી 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી બેસન. બેસન મેં એટલા માટે લીધેલો છે કે ભીંડાની અંદર બાઇન્ડિંગ આવે. ત્યાર પછી કોથમીર એડ કરી મિક્સ કરી લેશું. બેસન છે તે તમે શેકીને પણ લઈ શકો છો. બેસનથી ભીંડાનો મસાલો છે તે છૂટો નહીં પડે. ત્યાર પછી તેમાં 2 ચમચી તેલ એડ કરી મિક્સ કરી લેશું. જો તમારે એવું થતું હોય કે ભીંડાનો મસાલો છે તે વઘાર કરતી વખતે બહાર નીકળી જાય છે, તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, જેથી કરી ભીંડાનો મસાલો બહાર નહીં આવે. હવે ભીંડામાં કટ લગાવી હતી તેમાં આ રીતે તૈયાર કરેલો મસાલો ભરી લેવાનો છે અને થોડું પ્રેસ કરવાનું છે, જેથી કરી વઘાર કરતી વખતે ભીંડાનો મસાલો બહાર ના નીકળે. આ રીતે આપણે બધા જ ભીંડાને ભરી લેવાનો છે. બધો ભીંડો ભરાઈને તૈયાર છે. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ ગરમ કરવા મૂકી દેશું. તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગનો વઘાર કરી લેશું. ત્યાર પછી બારીક સમારેલા આદુ મરચાં એડ કરી દેશું અને 1 મિનિટ માટે સાતળી લેશું. સતળાઈ જાય ત્યાર પછી મસાલો ભરેલો ભીંડો એડ કરી દેશું. અને આ રીતે ભીંડાને 3 થી 4 મિનિટ માટે આ જ રીતે રાખી દઈશું અને પછી મિક્સ કરી લેશું. ભીંડાને ખુલ્લો જ ચડવા દેવાનો છે. જો તમે ઢાંકણ ઢાંકીને રાખશો તો ભીંડામાં ચીકાશ આવી જશે અને ભીંડામાંથી ચીકાશ ના જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ત્યાર પછી સ્લો કરી નાખીશું, જેથી કરી ભીંડાનો જે મસાલો છે તે બળી ના જાય. અને 5 મિનિટ પછી બાફેલી અમેરિકન મકાઈને મેં કટ કરી લીધેલી છે તે એડ કરી દઈશું. અને લાંબા સમારેલા યલો અને રેડ કેપ્સિકમ, લાંબુ સમારેલું ટમેટું. ટમેટામાંથી મેં બી કાઢી લીધેલા છે, જેથી કરી ભીંડામાં ચીકાશ ના આવે. અને આ ભીંડાનું શાક 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે ભીંડો ચડી ગયો છે. ત્યાર પછી જે ભીંડો ભરતા જે મસાલો વધ્યો હતો તે એડ કરી દેશું અને હળવા હાથે મિક્સ કરી લેશું, જેથી કરી ભીંડાનો મસાલો બહાર ના આવે. મસાલો નાખ્યા પછી 5 મિનિટ માટે સાતળી લેશું. અને તમને જો આ રીતે ડ્રાય સબ્જી ભાવતી હોય તો ડ્રાય પણ ખાઈ શકો છો. મેં દહીં એડ કરેલું છે, જેથી કરી ભીંડાની
જે ચીકાશ હોય તે પણ ના રહે. ફરી મિક્સ કરી 5 મિનિટ માટે ચડવા દેશું. તમે આ રીતે ભીંડી કોર્ન કેપ્સિકમનું શાક બનાવશો તો ભીંડામાં જરા પણ ચીકાશ નહીં રહે અને તમારા ઘરમાં બધાને આ ભીંડાનું શાક ભાવશે. હવે ભીંડી કોર્ન કેપ્સિકમનું શાક તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું. અને તેને આ રીતે રોટલી સાથે ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.